જય હેડલાઇન હરકું કર અસામાજિક તત્વોની યાદી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તેના અનુસંધાને માનનીય સુરેશકુમાર ખાસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત દ્વારા જેવા એવા ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે, જેનો વારંવાર ગુના કરવાની ટેવવાળા છે અને ગુનાહિત ઇતિહાસ છે. તો એવા માણસોમાંથી એક માણસ છે જે ભાવનગરમાં ગુસ્સી ટોક અને 10 કરતાં વધારે ગુનાઓમાં સંડોવાયેલો છે, માજીદ રફીક. એનો ઇલીગલ કન્સ્ટ્રક્શન અહીંયા કરવામાં આવેલો હતો. આજે ડિમોલિશ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ગેરકાયદેસર વીજ કનેક્શન છે. તો કન્સર્ન જે ડિપાર્ટમેન્ટ છે, PGVCL, RMC, કલેક્ટર ઓફિસ, એના સાથે પગલાં લેવામાં આવશે અને આવનાર દિવસોમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેવાની છે. કોઈ પણ આરોપી જે ગંભીર પ્રકારના બોડી ઓફેન્સીસમાં અથવા સમાજમાં ભય ફેલાવનાર કૃત્યોમાં સંલગ્ન છે, એના વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહીના સાથે સાથે એમને આર્થિક મુક્તિ પણ કરવામાં આવશે અને કોઈ પણ રીતે સમાજમાં અરાજકતા ફેલાવનાર માણસોને કરવામાં આવશે.